તાલાળા નગરપાલિકાના 8 વર્ષના લાંબા સમયગાળા બાદ દેવીબેનની રેગ્યુલર ચીફ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે. તેમણે શહેરની મુખ્ય સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે ખાતરી આપી છે. દેવીબેને સફાઈ વ્યવસ્થા સુધારવા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. શહેરના દરેક વોર્ડમાં મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા દવાનો છંટકાવ કરવામાં આવશે. બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોને ફરી કાર્યરત કરવામાં આવશે. નગરપાલિકાએ ઓળખેલા 3 જર્જરિત બિલ્ડિંગોને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. આ સાથે શહેરના ખરાબ રસ્તાઓને મરમ્મત પણ શરૂ કરવામાં આવશે. તાલાળા નગરપાલિકા ચીફ ઓફિસર દેવીબેન, હજી મેં ગઈકાલના રોજ ચાર્જ સંભાળેલ છે, પરંતુ આપના દ્વારા ઘણા પ્રશ્નોની રજૂઆત કરી છે, જે ખૂબ જ સારી અને સરાહનીય કામગીરી છે આપની. આપના દ્વારા પ્રથમ પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે દવાઓ છંટકાવવા બાબત. તો હાલ દવા છંટકાવવાના પ્રશ્નને લઈને સૂચના અપાઈ ગઈ છે સેનિટેશન શાખામાં, અને હવેથી ફોટોગ્રાફી સાથે એ અમને રિપોર્ટ કરવામાં આવશે. હરેક વોર્ડની અંદર દવા છંટકાઈ જાય પછી નોટ કેમેરા દ્વારા, જેમાં લોકેશન અને એરિયા સાથે આવી જાય છે, એ મુજબની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ છે હાલ તાલાળા વિસ્તારની જર્જરિત બિલ્ડિંગ. તો હાલ તાલાળા નગરપાલિકાની અંદર 3 જર્જરિત બિલ્ડિંગો છે, જેનો સર્વે કરી અને ઉતારી લેવાથી લઈ અને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન કરવામાં આવેલો છે લાઇટ બંધ હોવાના લીધે. તો હાલ એમનો સર્વે ચાલુ છે અને યુદ્ધના ધોરણે લાઇટો તમામ ચાલુ કરી આપવામાં આવશે. અને ડોર ટુ ડોર બાબતે બી આપણે જીઓ ટેકિંગ સાથેની સિસ્ટમ બેસાડવામાં આવશે કે કયું સાધન ક્યાં ફરે છે એ આપણે કેમેરામાં જોઈ શકાશે. એટલે અત્યારે મારા એક્શન પ્લાનની અંદર આ જે ટોપ પ્રાયોરિટીમાં છે કે સરકારશ્રીના જે નીતિ નિયમો છે એમને ધ્યાને રાખી અને સરકારની તમામ ગાઈડલાઈનને પ્રથમ દ્રષ્ટિએ ફોલો કરવામાં આવશે. હાલ તો હું એ સર્વે ચાલુ કરી અને તાત્કાલિક કોઈને બી જાનહાનિ અથવા ના થાય એ બાબતે ડટ અથવા તો એ રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે કરાવી આપીશ.